એમની સાથે છે કાજલબેન ત્રિવેદી, જેઓ પોતે એક વાલી છે અને સાથે સામાજિક કાર્યકર્તા પણ છે. પહેલા તો સૌથી પ્રથમ હૃદયભાવક ઘટના છે. જેના ઘરે બાળક હોય અને આવું કંઈ બને અને આવું સાંભળીએ ને ત્યારે આપણે આપણા બાળકને લઈને ચિંતિત થઈ જઈએ છીએ, જે લાજમી છે. હું એ વસ્તુને લઈને થોડી ડરી કે આપણું બાળક જે છે એ શું કરી રહ્યું છે એ મા બાપને કદાચ અંદાજો નથી હોતો. એનું જેમ સરે કીધું, બિહેવિયર ચેન્જ થાય તો આપણને નોટિસ કરવું જોઈએ. અને મા બાપ તરીકે સૌથી પહેલી આપણી ફરજ આવે કે આપણે આપણા બાળકના મિત્ર બનીએ, એનું કમ્ફર્ટ ઝોન આપીએ, કે એને આ લેવલ સુધી ના લઈ જઈએ. હું હંમેશા કહું છું કે મોબાઈલ બાળક વાપરે છે, યુઝ કરે છે, એનો સ્ક્રીન ટાઈમ તમે જુઓ અને એ શું જોવે છે, એ કન્ટેન્ટ શું જોઈ રહ્યું છે ને એ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે કન્ટેન્ટ જે છે એ જે જોવે કે જેની અંદર ફાઇટિંગ હોય, જેમાં મારકાટ હોય કે ડિપ્રેસ્ડ હોય, આવા બધા અલગ અલગ ટાઈપના કન્ટેન્ટ હોય છે અને એનું રિએક્શન પણ આવતું હોય. આ બહુ જરૂરી છે. પણ હું એક માતા તરીકે કહું છું કે મારું બાળક શું કરે છે એની એક મિત્ર તરીકે મને ભાળ હોવી જોઈએ. અને જો હું મિત્ર વાળો સંબંધ નથી કેળવી શકી કે નથી કેળવી શકતો એને, તો એના માટે પેરેન્ટિંગ કાઉન્સેલિંગ કે કોચિંગ એ અત્યારે જરૂરી છે કે પેરેન્ટ્સે લેવું જોઈએ કે બાળક સાથે કેવું વર્તન કરવું.